ભરૂચ એસઓજીએ અંકલેશ્વર કાપોદ્રા માર્ગ ઉપર 1460 કિલો શંકાસ્પદ ભંગાર ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો। પોલીસે 1.46 લાખનો ભંગારનો જથ્થો અને આઈસર માટે ટેમ્પો મળી કુલ કિંમત ₹3.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચ એસઓજી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાપોદ્રા ગામની રોશની એસેટ તરફ જવાના માર્ગ ઉપર એક ભંગારનો ભરેલો આઈસર ટેમ્પો પસાર થઈ રહ્યો છે। જે માહિતી આધારે એસઓજી પોલીસની વોચ ગોઠવી હતી। તે દરમિયાન માહિતી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવ્યો હતો અને ટેમ્પાની તલાશી લેતા અંદરથી એસએસ ધાતુના સળિયા તેમજ ટાંકી અને અન્ય એસએસ સ્ટીલના ભંગારનો જથ્થો નજરે પડ્યો હતો। જે અંગે ટેમ્પો ચાલક મોહમ્મદ મુશ્તાક મોહમ્મદ ખાલિદ શેખ પાસે જરૂરી બિલ તેમજ આધાર પુરાવા માંગતા તે સંતોષકારક જવાબ ન આપી ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા। જે ભંગારનો જથ્થો ચોરી અથવા છળકપટથી મળ્યો હોવાની શંકા પોલીસે આઈસર ટેમ્પામાં રહેલા 1460 કિલો ભંગાર તેમજ 2 લાખનો આઈસર ટેમ્પો મળી કુલ ₹3.46 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। તેમજ પ્રાથમિક CRPC 41(1)D મુજબ ગુનો નોંધી CRPC 102 મુજબ મોહમ્મદ મુશ્તાક મોહમ્મદ ખાલિદ શેખ અટક કરી જીઆઈડીસી પોલીસના હવાલે કર્યા હતા।